તો આજે આપણે વાત કરવાના છે એક વિડીયોમાં બે ફિલ્મના શૂટિંગ લોકેશનની। તો આ જબરજસ્ત લોકેશન છે, તો મિત્રો વિડીયો પૂરી જોજો। અને દેશની કોઈ શરત પ્રેમને રોકી શકતી નથી તે ફિલ્મનું શૂટિંગ અને પાટણથી પાકિસ્તાન જે બોમ્બ બ્લાસ્ટવાળું હતું તે સીન હું તમને આજે આ વિડીયોમાં બતાવવાનો છું। તો ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરી જોજો, તેથી કરી તમને બીજા નવા વિડીયો જોવા મળે। તો આ જગ્યા ઉપર થયું હતું તે શૂટિંગ, અને આ ગામમાં ઘણી બધી ફિલ્મના શૂટિંગ થયા છે। અને અત્યારે હાલ હું તમને પહેલો સ્ક્રીનશોટ મેચ કરાવું છું। દેશની કોઈ શરત પ્રેમને રોકી નથી શકતી તે સોંગ આવે છે, તે સોંગનું શૂટિંગ અહીંયા થયું હતું। તો તમે સામે ગેટ મેચ કરી શકો છો, મેં તીર પણ મારી છે। તો તે આગળ હિરોઈન જે ડાન્સ કરી રહ્યા હોય છે, તો આ એ ગેટ છે। તો આ જગ્યા પર ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થયા છે। બેવફા પરદેશી ફિલ્મનું પણ શૂટિંગ થયેલું છે, એ પણ આપણી ચેનલ ઉપર આવી ગયું છે। જે વિક્રમભાઈ ઠાકોરનું ગામ બતાવવામાં આવ્યું હતું અને મમતાબેન સોનીના ફોઈનું ગામ બતાવવામાં આવ્યું હતું, તે આ ગામ બતાવવામાં આવ્યું હતું। તો એ વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી પડી છે, તો જોઈ લેજો ચેનલમાં જઈને। તો એક સીનમાં તમને આવી રીતે જોવા મળે છે, મેં ટીક લગાવી છે, તમે મેચ કરી શકો છો કમ્પ્લીટ। તો આખા સોંગનું શૂટિંગ અહીંયા થયું હતું। દેશની કોઈ શરત પ્રેમને રોકી નથી શકતી તે સોંગનું શૂટિંગ અહીંયા થયું હતું। તો અહીંયા તો ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થયા છે, અને આ સ્ક્રીનશોટ લગાવ્યો છે મેં પાટણથી પાકિસ્તાનવાળો। તેમાં જે વિક્રમભાઈ ઠાકોર જે દુકાને જઈ રહ્યા હોય છે પાન પાર્લરની, અને તેવામાં ગાડી બ્લાસ્ટ થાય છે, તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે। તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત લોકેશન છે, અને આ સ્ટેચ્યુ તમે જોયું હશે ઘણી ફિલ્મોમાં। તો આ સ્ક્રીનશોટની અંદર તમને જે ગાડી સળગતી જોવા મળે છે, તો આ જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો પાટણથી પાકિસ્તાન ફિલ્મની અંદર। તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે, તો તમે પરફેક્ટ મેચ કરી શકો છો। તો આપણી ચેનલ પર આવા નવા નવા શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો એક સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવ્યો છે, તો તમે સ્ટેચ્યુ પરફેક્ટ મેચ કરી શકો છો। આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોરને ડાન્સ કરી રહ્યા હોય છે। તો આ એકદમ મસ્ત લોકેશન છે। તો બીજા સીનની અંદર તમને સામેવાળી દિવાલ પણ જોવા મળે છે, તો તમે મેચ કરી શકો છો। મેં અહીંયા ટીક પણ લગાવી છે, ડાન્સરો સામે ડાન્સ કરી રહ્યા હોય છે। તો આપણી ચેનલ પર શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને લોકેશનની આપણે વાત કરીએ તો લોકેશન છે રણજીતનગર ગામનું લોકેશન છે, જે ચીલાવાડાની બાજુમાં આવેલું છે। રણજીતનગર કરીને ગામ છે, તે ગામનું આ સીન છે। તો આ ગામમાં શૂટિંગ થયું હતું। આજે ગામમાં ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થયા છે, તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું। લોકેશન છે રણજીતનગર ગામનું છે। જય માતાજી।